નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ મહેસાણા કલેક્ટરશ્રીની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મહેસાણા જિલ્લામાં સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી। મહેસાણા જિલ્લામાં કુલ 1723 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાનાર છે। मतदान जागृति अंगे जिला वहीवटीतंत्र द्वारा विविध कार्यक्रमों द्वारा मतदारों वच्चे जनजागृति कार्यक्रम योजाई रह्या छे। जिला में मतदान मथको खाते मतदारों माटे वहीवटीतंत्र द्वारा दरेक सुविधाओं आयोजन करवामां आव्युं छे। महेसाणा कलेक्टरश्री द्वारा मतदान करवा माटे मतदारों ने खास जाहिर अपील पण करवामां आवी छे। विशेष रिपोर्ट रामभाई पटेल, महेसाणा थी। संवेदनशील मतदान मथकोनी माहिती है आरो साहेब पासेथी आपने मळी जशे। हाल आपणो छे नहीं आ उपरांत आपणे इलेक्शन रिलेटेड सुरक्षानी दृष्टिनी वात करीए तो तमाम बूथो महानगरपालिका, नगरपालिका, तमाम जिला पंचायत, तालुका पंचायतनी सीटोनी वात करीए तो टोटल 1700 उपरांत जे 1723 जेटला जे बूथ छे तमाम उपर जे स्केल आपवामां आव्यो छे ते मुजबनो बंदोबस्त गोठववामां आवी देवामां आव्यो छे। डिप्लॉयमेंटनी वात करीए तो लगभग 1800 उपरांत पोलीस, 2021 जेटली जीआरडी होमगार्ड, अमारी लोकल पोलीस, एलआरडी जे अत्यारे हाल ट्रेनिंगमां छे ते 188 ट्रेनी અને આ ઉપરાંત એક એસઆરપી, એક કંપની એસઆરપી પણ અમને આ કામ માટે ફાળવેલી છે। તમામ વિસ્તારમાં ફૂટ માર્ચ લગભગ 15 દિવસથી કરવામાં આવી રહ્યું છે। એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે। અગાઉ માથાભારે શખ્સ તરીકે જે કોઈ પણ ઓળખાયેલા છે તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં પણ મોટા પ્રમાણમાં લેવામાં આવેલ છે। પાસા તડીપાર જેવી કાર્યવાહી પણ આ જે સમયગાળો છે તે દરમિયાન કરવામાં આવેલી છે। मतदान खूब शांतिपूर्वक पसार थाय ते माटे पोलीस तरफथी प्रयत्न रहेशे। आज समग्र राज्य में 26 एप्रिल दिवसे मतदान योजावा जई रह्युं छे। निमित्ते મહેસાણા જિલ્લામાં પણ મહાનગરપાલિકાની 52 સીટો માટે, જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે, તાલુકા પંચાયત 10 જે છે પૈકી 212 બેઠકો અને નગરપાલિકાની 5 રેગ્યુલર અને 1 વડનગરની પેટા ચૂંટણી એની 161 એમ કરીને 467 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। એ પૈકી 85 બેઠકો જે આપણી બિનહરીફ થયેલી છે, એટલે આપણા मतदान मथको पण ए प्रमाणे 1723 मतदान मथको पर आपणे आगामी 26 तारीखना रोज चूंटणी योजवा जई रह्या छे। चूंटणी बाबते राज्य चूंटणी पंचनी सूचना मुजब जिला वहीवटीतंत्र तरफथी अने पोलीस डिपार्टमेंट तरफथी तमाम प्रकारनी आपणे तैयारीओ करी लीधेली छे। आजे सौ मीडियाना मित्रोने आजे आपणे એટલા માટે બોલાવ્યા છે કે मतदार जागृति बाबते અને मतदान मथके આપણે કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવાના છીએ એ એના માટે આપણે બ્રીફ કરવાના છે અને આપના માધ્યમથી જ લોકોમાં પણ એક મેસેજ જાય, કારણ કે અત્યારે આ ગરમી જે રીતે વધી રહી છે તો લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે તંત્ર તરફથી પણ પૂરતી આપણે આયોજન કર્યું છે। ખાસ કરીને દરેક મતદાન મથકો ખાતે છાંયડાની વ્યવસ્થા, ઓઆરએસ, મેડિકલ ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે, તમામ પ્રકારની આયોજન કર્યું છે। દિવ્યાંગ મતદારો હોય તો એમના માટે વ્હીલચેરનું પણ આયોજન કરેલું છે। અને બાકી તો જે પ્રમાણે આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા તો જે કંઈ પ્રચાર પ્રસારની તમામ પ્રવૃત્તિઓ આપણે આજે સુધીમાં તંત્ર તરફથી પૂરી કરવામાં આવેલી છે અને આજે સાંજે 5 વાગ્યા પછી જે ચૂંટણીની જોગવાઈ છે મુજબ પ્રચાર બંધ થશે। ખાસ તો આપના માધ્યમથી જિલ્લાના સૌ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના સૌ મતદારોને વહીવટીતંત્ર વતી ખાસ અપીલ કરું છું કે આ मतदानનો દિવસ છે આપણા માટે એક લોકશાહીનો પર્વ ગણાય, એટલે દરેક મતદારોએ પોતાના મતદાનનો અવશ્ય ઉપયોગ કરે અને મહત્તમ મતદાન થાય એવી હું જિલ્લા વહીવટીતંત્રના વડા તરફથી આપ સૌના માધ્યમથી સૌ મહેસાણા જિલ્લાના મતદારોને ખાસ અપીલ કરું છું। સર, આ વખતે મહિલા સંચાલિત કેવા કોઈ સ્પેશિયલ મતદાન મથક? ના, એવું મહિલા સંચાલિત મતદાન મથક આવે